ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે। તો યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। લાલ ડુંગળીની 1,90,000 ગુણી આવક નોંધાઈ છે। તો આ સાથે યાર્ડમાં સફેદ ડુંગળીની 25,000 ગુણી આવક થઈ હોવાનું સામે આવ્યું છે। ડુંગળીની ભારે આવકને પગલે યાર્ડમાં જગ્યાનો અભાવ પણ જોવા મળ્યો છે। તો દેવળિયા ખાતે ભાડે રાખેલ જગ્યા પર ડુંગળી ઉતારવી પડી ત્યારે ખેડૂતોને મળી રહ્યો છે ડુંગળીનો સરેરાશ 550 થી 700 નો ભાવ। તો મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી 20 થી વધુ રાજ્યોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવતી હોય છે। યાર્ડમાં સફેદ ડુંગળીની 25,000 ગુણી આવક થઈ છે। તો આ સાથે લાલ ડુંગળીની 1,90,000 ગુણી આવક નોંધાઈ છે। ડુંગળીની ભારે આવકને પગલે યાર્ડમાં જગ્યાનો પણ અભાવ જોવા મળ્યો છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે। તો યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે। લાલ ડુંગળીની 1,90,000 ગુણી આવક નોંધાઈ છે। આ સાથે જ યાર્ડમાં સફેદ ડુંગળીની 25,000 ગુણી આવક થઈ।